વડાલી નગરપાલિકાની ખાસ સાધારણ સભા ભારે વિવાદાસ્પદ બની હતી, જેમાં હોદ્દાઓની ફાળવણી મુદ્દે સત્તાધારી કોંગ્રેસ પક્ષના જ સદસ્યો વચ્ચે ઉગ્ર હોબાળો મચ્યો હતો। નારાજ સદસ્યોએ આક્ષેપ કર્યો કે વિવિધ સમિતિઓ અને મહત્વના હોદ્દાઓની વહેંચણીમાં પૈસાનો વહીવટ થયો છે અને કેટલીક ગોઠવણો મનસ્વી રીતે કરવામાં આવી છે। વિરોધ એટલો ઉગ્ર બન્યો કે 20માંથી 6 સદસ્યોએ ચાલુ સભામાંથી વોકઆઉટ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। સદસ્યો દ્વારા પાલિકા પ્રમુખની ચેમ્બરને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। આ આંતરિક વિવાદને કારણે પાલિકામાં રાજકીય તણાવ વધ્યો છે અને હવે કોંગ્રેસ સંગઠન દ્વારા શું પગલાં લેવાશે તેની રાહ જોવામાં આવી રહી છે। એમાં એવું છે કે જે મેન્ડેટ આપવામાં આવ્યા છે એમાં કોઈ જિલ્લા પ્રમુખ લેટર પેડ નથી, કોઈ શહેર પ્રમુખ લેટર પેડ નથી। એમના રીતે એમના મળતિયાઓએ ગોઠવી દીધું છે। એમાં જિલ્લા પ્રમુખની સહી બી નથી કરી, શહેર પ્રમુખની બી સહી નથી। એમાં કેટલા સદસ્યોએ આ પેટીનો વિરોધ નોંધાવ્યો? વિરોધ તો કોઈ નહીં, ખાલી ભાઈ અમારે ખાલી સહી જુઓ છે પાર્ટીના પ્રમુખની, તો જ વેલિડ કરશું અમે। કોંગ્રેસના 20 સદસ્યો ચૂંટાયેલા છે, આંતરિક વિવાદ છે, ચરણસીમાએ પહોંચી ગઈ। આગામી દિવસોમાં લાગે પક્ષ પલટો થાય? પક્ષ પલટો તો નહીં થાય, પણ કોંગ્રેસમાં રહીને અમે જે મુદ્દા મૂક્યા છે પ્રજા સમક્ષ એ ઉજાગર કરશું અને જે મુદ્દા છે એ પૂરા કરવા માટે કોશિશ કરશું। ખાતાની ફાળવણી લઈને ખાસ સાધારણ સભાનું આયોજન હતું, નારાજગી કેટલી સદસ્યો? સમિતિઓમાં તો કોઈ સમિતિ વેલિડ જ નથી, પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સિવાય। કારોબારી, બાંધકામ, ટાઉન પ્લાનિંગ સહિતની જે સમિતિઓના ચેરમેન જેના માટે એ કોઈ વેલિડ જ, 3 જ વેલિડ છે સમિતિઓ, બીજી કોઈ સમિતિનું વેલિડ જ નથી કોઈ। ખાતાની ફાળવણી કરવામાં આવી કેમ સાધારણ સભામાં? હવે તો એમને મળતિયાઓએ કર્યું છે, એમને ખબર બધી। કારણ કે એ લોકો અંદર જ બધા પક્ષપાત કર્યો છે, અંદર જ એકબીજાની ટીમો ચૂંટી લીધી છે, અમને કોઈ ખબર નથી અને પૈસા ખાઈને આ બધી વાતાવરણ નક્કી કરી લીધેલું છે। અમને કોઈ હોદ્દામાં કે કંઈ હોદ્દો આપ્યો નથી, અમને પૂછ્યું નથી કંઈમાં કે તમને શું એ કરવું છે। કયા વ્યક્તિઓએ પૈસા લીધા? એ લીધેલા છે બધા 14 સભ્યો મળી ગયેલા છે, એમાં કોઈનું નામ જાહેર થાય એવું નહીં સાહેબ। કેટલા સદસ્યો તમારી સાથે, કેટલા સદસ્યો વિરુદ્ધમાં? 14 છે વિરુદ્ધમાં, અમે 6 સદસ્યો જોડે છીએ। અમે તો જૂના છીએ। વિરોધ શું કારણ? સદસ્યો જો અંદર વિરોધ એ લોકો ફરવા ગયા ને અમે એમની જોડે ફરવા નહીં ગયા અને પૈસા માટે એ લોકોએ પૈસા આપીને સીટ લીધી છે સાહેબ। ખાતાઓની ફાળવણી કરવામાં આવી, હા, નારાજગી કેટલી સદસ્યો? હવે એ લોકો અંદર જ ખાતા વેચી લીધા છે, અમને કોઈ ખાતામાં રાખ્યા જ નહીં તો પછી એવું મતલબ એમ જોડે રહીને। પ્રજાપતિ જોશનાબેન। સાધારણ સભા નારાજગીનું કારણ એક જ કે આજે 12:30ની સાધારણ સભાની મિટિંગ હતી ને જે 14 સભ્યો છે તે સવારે 9 વાગ્યાથી જ ગાયબ થઈ ગયેલા હતા ને અમને અંદાજ છે ને પૂરેપૂરી ખાતરી છે કે આ 14 સભ્યોને પૈસાના જોડે આપીને વહેંચણી કરી દેવામાં આવી છે ને આ તમામ કારોબારી સભ્યો કહો કે બાંધકામ ખાતું કહો કે ગટર ખાતું કહો કે જાહેર બાગ બગીચા વિભાગ કહો જેવી સુવિધા છે તે તમામ પૈસાના જોડે અંદર વહેંચણી થઈ ગઈ છે। એટલે અમારી નારાજગીનું કારણ મેન છે। અગાઉ બી જે પ્રમુખ બન્યા તે પૈસાના જોડે પૈસા ખર્ચીને પ્રમુખ બની ગયા છે। આ કારોબારી જે ઉપપ્રમુખ બન્યા તે બી પૈસાના જોડે બની ગયા છે। આ 14 ટીમ જ્યારથી ફરવા ગઈ છે ત્યારથી જ આ બધાને પૈસાની વહેંચણી થઈ ગઈ છે ને ત્યાંથી ફરીને આવ્યા ત્યારથી આ લોકોએ તો ટોટલ સંરચના પાકેઓ બંદોબસ્ત કરીને ત્યાંથી કમ્પ્લીટ સમજૂતી કરીને આવ્યા છે ને જ્યારે મિટિંગ લેવાય છે ત્યારે આ સભ્યો ટોટલ અંડરગ્રાઉન્ડ થઈ જતા હોય છે ને સભ્યના મિટિંગના અડધા કલાક ટાઈમ અગાઉ એ લોકો હાજર થતા હોય છે।